હાલમાં જ ક્રિકેટર સૂર્યકુમાર યાદવે પોતાની કંઈક પોસ્ટ કરી અને એ બાદમાં તેઓ ચારે બાજુ ચર્ચાઈ ગયા. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભારત દેશની અંદર ક્રિકેટને એક રમત જ નહીં પરંતુ લોકો દિલો જાનથી એને ચાહે છે અને ક્રિકેટ એક એવી રમત છે કે દરેક વ્યક્તિ બધું જ ભૂલીને ક્રિકેટમાં જોડાઈ જતી હોય છે. હવે આવામાં આ ક્રિકેટ સાથે જોડાયેલા ક્રિકેટર્સ પણ આપણી પહેલી પસંદ હોય છે. હાલમાં જ ક્રિકેટર સૂર્યકુમાર યાદવે પોતાની કંઈક પોસ્ટ કરી અને એ બાદમાં તેઓ ચારે બાજુ ચર્ચાઈ ગયા. તો સૂર્યકુમાર યાદવ T20 ક્રિકેટમાં વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે અને ભારતીય T20 કેપ્ટન પણ છે. તેની કેપ્ટનશીપમાં ઇન્ડિયા શાનદાર પ્રદર્શન પણ કરી રહી છે. તો હાલમાં જ સૂર્યકુમારની બહેન દિનલ યાદવ એન્જિનિયર કૃષ્ણ મોહન સાથે લગ્ન કર્યા છે, જેના પર સૂર્યાએ તેમને શુભકામનાઓ પાઠવી છે અને હાલમાં જ તેમનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. તો સૂર્યકુમાર યાદવે ઇન્સ્ટાગ્રામ પર પોતાની બહેનના લગ્ન પર કંઈક એવું લખ્યું કે સૌ કોઈ ફેન થઈ ગયા. બાળપણથી લઈને સુંદર દુલ્હનના રૂપમાં તું હંમેશા ખુશી અને પ્રેમનો સ્ત્રોત રહી. હવે તને એક નવા સફરની શરૂઆત કરતી જોઈ ઉત્સાહિત છું. તમને બંનેને પ્રેમ, હસી અને ખુશીભરેલી જિંદગી માટે શુભકામના. તો પારિવારિક સમારોહને કારણે સૂર્યકુમાર યાદવે 2 અઠવાડિયામાંથી ક્રિકેટમાંથી બ્રેક લીધો. સૂર્યકુમાર યાદવ 3 ડિસેમ્બરના રોજ આંધ્રપ્રદેશ વિરુદ્ધ રમનારી મુશ્તાક અલી ટ્રોફીની મેચમાં વાપસી કરી શકે. હવે આ મેચમાં સૂર્યકુમાર યાદવ જ કેપ્ટનશીપ સંભાળે એવી આશાઓ ઓછી છે. હવે સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમ માટે 3 ફોર્મેટમાં રમી ચૂક્યો છે. 37 વન ડે મેચમાં 773 રન અને 78 T20 ઇન્ટરનેશનલ મેચમાં 2570 રન બનાવી ચૂક્યા છે. હવે હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે 5 ટેસ્ટ મેચની સિઝન રમી રહી છે. હવે આ સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાએ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ પણ કર્યો અને ભારતીય ટીમે 3-1ની જીત પણ મેળવી લીધી છે. તો હાલમાં સૂર્યકુમાર યાદવ પોતાની ક્રિકેટને લગતી સદીથી નહીં પરંતુ પોતાની બહેનના લગ્ન પર ભાવુક થઈને જે ફોટો શેર કરી છે અને એ ફોટો બાદમાં જે કેપ્શન લખવામાં આવ્યું છે તેને કારણે સૌ કોઈના દિલ ઉપર રાજ કરી રહ્યો છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.